Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. ઉપલેટા વેણુ 2 સિંચાઈ કેનાલને લઈને ખેડૂતો દ્વારા આપ્યું મામલતદારને આવેદનપત્ર. રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગામોમાં વેણુર સિંચાઈ યોજનામાં ખાસ કરીને ગણોદ, વરજાંગ જાળિયા, નીલાખા, તણસવા વગેરે ગામોની માઇનોર, સબમાઇનોર તથા ટ્રફની લાઇનો, જલધોરિયા વગેરે જ્યારેથી કેનાલો બની ત્યારથી રિપેર થયેલ જ નથી. ત્યારના સમયે પણ ભ્રષ્ટાચારથી નબળી ગુણવત્તા સાથે કેનાલોનું કામ થવાથી ખેડૂતોને અન્યાય જ થયેલ છે. આ કેનાલના માધ્યમથી પિયતના પાણીથી ખેડૂતો તેમનું ગુજરાન ચલાવી શકે, પરંતુ પાણીના પહોંચવાના કારણે ખેડૂતોની ખેતી પાયમાલ થઈ રહી છે. અમુક કમાન્ડ એરિયામાં તો કેનાલોના શરૂઆતના સમયથી જ પાણી પહોંચતું નથી, જેને 20 થી 25 વર્ષ જેવો સમય થઈ જવા પામેલ છે. તંત્રની બેદરકારી અને ઉદાસીનતાના કારણે ખેડૂતોની હાલત ખરાબ થઈ રહેલ છે. તો તેનું સ્થળ તપાસ કરી, ફોટો અથવા વિડિયો દ્વારા તપાસ કરી આગામી સમયમાં સરકારશ્રી અંગત રસ દાખવી ખેડૂતોના હિતોને ધ્યાને લઈ તાત્કાલિક નિર્ણય લેવા સમગ્ર વિસ્તારના ખેડૂતોની રજૂઆત છે. તો આ બાબતે યોગ્ય ન્યાયિક કાર્યવાહી વહેલાસર કરવાની માંગ સાથેનું આવેદનપત્ર મામલતદારને આપવામાં આવ્યું છે. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ઉપલેટા. મારું ગામ છે ગણોદ. મારું નામ છે ગિરીશ નકુમ અને હું ગણોદ ગામનો ખાતેદાર છું. અને મારી જમીન વેણુ 2 સિંચાઈ યોજનામાં કમાન્ડ એરિયામાં આવે છે. અને મારા હસ્તક મંડળીઓની રચનાઓ પણ થઈ છે. સરકારશ્રીના ખર્ચો એટલો થયા પછી મંડળીઓ આજ 5 વર્ષ થયા બનાવેલી છે. ત્યાર પછી અમારે કેનાલોનું કામકાજ જે છે એમાં મતલબ કે આજે ઓછામાં ઓછો 20 થી 25 વર્ષ જેવો સમયગાળો વીતી ગયેલો છે. નથી રિપેરિંગ થયેલું કે નથી એનું કાંઈ નવીનીકરણ થયેલું. અને એ કેનાલો ત્યારે પણ ભ્રષ્ટાચારથી ખરડાયેલી હતી. અને એ જે કાંઈ પણ પ્લાન આપીને ગયા છે સિંચાઈ યોજનામાં ખેડૂતોને લાભ મળવાને બદલે વિપરીત પરિસ્થિતિ ઊભી થવા પામેલી છે. આજે 5 વર્ષથી હું સતત એમાં એક્ટિવ રહી અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની સતત પ્રયાસને ગમે ત્યારે પણ ખેડૂતોને મદદરૂપ થવા હું તત્પર જ રહું છું. જો સરકારશ્રી એમાં ધ્યાન આપી અને ફરીથી કેનાલોના કામકાજ બહુ સુપેરે સારી રીતે ભ્રષ્ટાચાર રહિત બનાવી આપે તો ખરેખર ખેડૂતોને ફાયદો થાય એમ છે. અસ્તુ. તમારું નામ? મારું નામ જયેશભાઈ સુતરિયા, ગણોદ ગામનો ખાતેદાર છું. અમારી કેનાલ છે ને સરકારને રજૂઆત કરવામાં આવે છે કે અમારી કેનાલ હાલે એમ નથી. તત્પરે સમારકામ કામ જલ્દીથી નવું બને એવું તમે કરી આપજો એવી અમારી માગણી છે. કેટલા વર્ષથી આ 25 વર્ષ ત્યાં અમારી કેનાલ છે પણ ક્યારેય રિપેર એવી થઈ નથી. અટાણે કેનાલ હાવ તૂટી ફૂટી ગઈ છે બધે. એટલે નવીથી સમારકામ બધું યોગ્ય કરવા અમારી માંગણી છે. ત્યાં તમે શું કરવા માટે આવ્યા? અમે અહીંયા મામલતદારને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. પાણીનો બગાડ કેવો થાય છે? પાણીનો બગાડ થાય છે. એમાં કેનાલ હાલે એમ નથી, એને હિસાબે પાણીનો બગાડ થાય છે. સિંચાઈ વિભાગને રજૂઆત કરેલી? સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆત કરી પણ કોઈ અધિકારી ધ્યાન નથી દેતા. હવે શું માંગ છે તમારી? અમારી માંગ છે નવેસરથી પાછી રિપેર કરવાની. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.